એક એવી પરિસ્થિતિની કલ્પના કરો જ્યાં કોઈ કાયદો નથી, કોઈ પોલીસ નથી કે સજાનો કોઈ જ ડર નથી. છતાં પણ સાવ અચાનક લાખો લોકો પોતાની પેઢીઓ જૂની ચોરી, લૂંટફાટ કે વ્યસનની આદતો છોડી દે. હા, અને આવું સાંભળવામાં કોઈ ચમત્કાર જેવું જ લાગે છે. એકદમ. ઇતિહાસના પાનાઓ પર તો આપણે સામાન્ય રીતે મોટા યુદ્ધો કે રાજકીય સત્તા પરિવર્તનોને જ ક્રાંતિ માનતા હોઈએ છીએ. પણ જુઓ, જે ક્રાંતિ હથિયાર વિના માત્ર વિચારો અને શિસ્તથી આખા સમાજની માનસિકતા બદલી નાખે ને, તે કદાચ સૌથી શક્તિશાળી હોય છે. ચોક્કસ. અને આવી શાંત ક્રાંતિનો પ્રભાવ કોઈપણ રાજકીય સત્તા કરતાં અનેક ગણો વધુ સ્થાયી હોય છે. કારણ કે રાજકીય સત્તા કાયદાથી માત્ર લોકોના બહારના વર્તનને જ કાબૂમાં રાખી શકે. હા, અંદરથી તો માણસ એવો ને એવો જ રહે. બિલકુલ. પણ જ્યારે લોકોના આંતરિક મૂલ્યો બદલાય ને, ત્યારે આખો સમાજ મૂળમાંથી પરિવર્તિત થાય છે. જો કે આ એક બહુ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. સાચી વાત છે. અને આ જ વિચાર આપણને આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા તરફ દોરી જાય છે. આજે આપણી પાસે એક અત્યંત રસપ્રદ ઐતિહાસિક સ્ત્રોત છે, શ્રી હરિજયંતી પર આધારિત એક પ્રવચનનો પાઠ. હા, અને આ પાઠ મુખ્યત્વે ભગવાન સ્વામિનારાયણના જીવન અને તેમના ઉપદેશો પર પ્રકાશ પાડે છે. બરાબર. હવે સામાન્ય રીતે આવા સ્ત્રોતને માત્ર ધાર્મિક અથવા આસ્થાના દૃષ્ટિકોણથી જોવામાં આવતો હોય છે. પરંતુ આજે આપણે આ ઐતિહાસિક માહિતીને એક અલગ જ લેન્સથી ડીકોડ કરવાના છીએ. આપણે આને સમાજ સુધારણા, માનવ મનોવિજ્ઞાન અને વ્યક્તિગત શિસ્તના એક અત્યંત શક્તિશાળી માળખા તરીકે તપાસીશું. અને અહીં એ નોંધવું પણ એટલું જ જરૂરી છે કે સ્ત્રોતમાં વર્ણવેલા આ સિદ્ધાંતો ભલે સેંકડો વર્ષો પહેલા અપાયા હોય, પણ તે માનવ સ્વભાવની એવી મૂળભૂત જરૂરિયાતોની વાત કરે છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એટલે કે આજના સમયમાં પણ લાગુ પડે છે? હા, એકદમ. જ્યારે આપણે આ સ્ત્રોતનું પૃથક્કરણ કરીએ છીએ ને, ત્યારે સમજાય છે કે તેમાં રહેલા વિચારો આજના આધુનિક જીવનની ઘણી માનસિક અને સામાજિક સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ આપી શકે તેમ છે. બરાબર છે. જો કે ચર્ચાની શરૂઆત કરતા પહેલા એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આપણું આ વિશ્લેષણ સંપૂર્ણપણે આપણને પૂરા પાડવામાં આવેલા પ્રવચનના સ્ત્રોત પર જ આધારિત છે. આપણો મુખ્ય હેતુ આ સ્ત્રોતમાં રહેલા ઐતિહાસિક તથ્યો અને ઉપદેશોને તટસ્થ રીતે સમજવાનો છે. સાચી વાત છે. આપણે માત્ર સ્ત્રોતમાં આપેલી માહિતીનું જ વિશ્લેષણ કરીશું. તો ચાલો સ્ત્રોતની શરૂઆત કરીએ. પ્રવચનની શરૂઆત એક ખૂબ જ ચોક્કસ ઐતિહાસિક અને ભૌગોલિક સંદર્ભથી થાય છે. તેમાં જણાવ્યા મુજબ સંવત 1837ના ચૈત્ર સુદ 9મીના દિવસે ઉત્તર પ્રદેશના એક નાના ગામ છપૈયામાં ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો. હા, અને તેમના માતાનું નામ ભક્તિમાતા અને પિતાનું નામ ધર્મદેવ હતું. બરાબર. સ્ત્રોત એ પણ નોંધે છે કે તેમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું. હવે જુઓ, આ વિગતો માત્ર ઇતિહાસના દસ્તાવેજો પૂરતી સીમિત નથી. તે એક એવી પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે જે આગળ જતા તેમના આખા કાર્યને સમજવા માટે બહુ અનિવાર્ય છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે આ બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે? હા, કારણ કે ઉત્તર પ્રદેશનું એક સાવ નાનું ગામ અને એક સામાન્ય પરિવાર, આ બે બાબતો દર્શાવે છે કે એક વિશાળ પરિવર્તનની શરૂઆત કોઈ મોટા સામ્રાજ્યના મહેલમાંથી નહીં, પણ જમીન સાથે જોડાયેલા વાતાવરણમાંથી થઈ હતી. અરે વાહ! આના પરથી મને એક રસપ્રદ સરખામણી કરવાનું મન થાય છે. સાહિત્ય કે સિનેમામાં આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ મહાન નાયકની ઓરિજિન સ્ટોરી એટલે કે મૂળ કથા દર્શાવવામાં આવે ને, ત્યારે તે હંમેશા તેમની શરૂઆતના સંઘર્ષો અને વિશેષતાઓ પર કેન્દ્રિત હોય છે. હા, બિલકુલ એવું જ હોય છે. અરે, અહીં પણ આવું જ કંઈક દેખાય છે. છપૈયા જેવા એક નાનકડા ગામથી શરૂ થયેલી ઘનશ્યામ નામના બાળકની સફર આગળ જતા સમગ્ર ભારતને પ્રભાવિત કરે છે. અને સ્ત્રોતમાં એક વિશેષ ઉલ્લેખ એ પણ છે કે બાળપણથી જ તેમનામાં અદ્ભુત દૈવી ગુણો હતા. અને આ ઓરિજિન સ્ટોરી અને તેમાં વર્ણવેલા આ દૈવી ગુણો પાછળનું મનોવિજ્ઞાન ખરેખર સમજવા જેવું છે. કઈ રીતે? એટલે જુઓ, કોઈ સામાન્ય માણસ જ્યારે સમાજની વર્ષો જૂની માન્યતાઓને પડકારે ને, ત્યારે લોકો સૌથી પહેલા એ જ પૂછે કે ભાઈ આ વ્યક્તિ પર વિશ્વાસ શા માટે કરવો? હા, લોકો તરત જ સવાલ ઉઠાવે. બરાબર. તો સ્ત્રોતમાં જે દૈવી ગુણોનો ઉલ્લેખ છે, પછી તે તેમની અસાધારણ સમજણ હોય, તેમની કરુણા હોય કે બાળપણની નિડરતા હોય, આ બધા ગુણો લોકોના મનમાં એક અતૂટ વિશ્વાસ ઊભો કરે છે. એટલે કે શરૂઆતથી જ એક છાપ ઊભી થાય છે. સાચી વાત.
એક સાચા નેતા કે સમાજ સુધારણકની વિશ્વસનીયતા તેમના પ્રારંભિક જીવનના પારદર્શક અને અસાધારણ ચારિત્ર્ય પરથી જ ઊભી થતી હોય છે. લોકો કોઈ વિચારધારા સાથે જોડાતા પહેલા તે વિચારધારા આપનાર વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાય છે. એનો સીધો અર્થ એ થયો કે લોકોનો વિશ્વાસ જીતવા માટે આ શરૂઆતના ગુણોએ એક બહુ મજબૂત પાયાનું કામ કર્યું. પણ મને લાગે છે કે અસલી કસોટી તો એનાથી આગળ શરૂ થાય છે. હા, ચોક્કસ. કારણ કે કામ તો બહુ મોટું હતું. બિલકુલ. સ્ત્રોત દર્શાવે છે કે જ્યારે આ ઘનશ્યામ મોટા થયા ત્યારે તેમને સમગ્ર ભારતભરમાં ભ્રમણ કર્યું. તેમને સમાજમાંથી અંધશ્રદ્ધા, વ્યસન અને કુરીતિઓ દૂર કરી અને લોકોને સત્ય, અહિંસા અને ભક્તિનો માર્ગ બતાવ્યો. હા, સ્ત્રોતમાં આ વાત બહુ સ્પષ્ટ રીતે કહેવાય છે. પણ જુઓ, આ બધું વાંચવામાં ખૂબ આદર્શ લાગે છે. પણ મને અહીં એક બહુ મોટી ગૂંચવણ દેખાય છે. ગૂંચવણ? કેવી ગૂંચવણ? આપણે એ સમયના ભારતની વાસ્તવિકતા વિશે વિચારીએ તો ખ્યાલ આવે. 18મી કે 19મી સદીનો એ કાળ જ્યાં શિક્ષણનું પ્રમાણ સાવ નહિવત હતું અને વિવિધ પ્રકારની કુરીતિઓ અને અંધશ્રદ્ધાઓ લોકોના રોજિંદા જીવનમાં ઊંડે સુધી જળ ઘાલીને બેઠી હતી. હા, એ સમયનો સમાજ બહુ રૂઢિચુસ્ત હતો. તો પછી કોઈકને જઈને એમ કહેવું કે તમે આ અંધશ્રદ્ધા છોડી દો કે ભાઈ તમે વ્યસન મુક્ત બની જાઓ, એ ક્યારે સીધી રીતે કામ કરતું નથી. પેઢીઓથી ચાલી આવતી સામાજિક આદતો બદલવી એ તો અશક્ય જેવું કામ છે. એ તો છે જ. તો પછી મારો સવાલ એ છે કે માત્ર ઉપદેશ આપીને આટલા મોટા પાયે આખા સમાજમાં આવું મૂળભૂત પરિવર્તન કઈ રીતે લાવી શકાયો છે? આ ખરેખર એક બહુ ધારદાર પ્રશ્ન છે. અને તેનો ઉત્તર માત્ર ઇતિહાસમાં જ નહીં પણ માનવ વર્તણૂકના વિજ્ઞાનમાં પણ છુપાયેલો છે. એટલે મનોવિજ્ઞાનની રીતે? હા, કોઈ પણ જૂની અને ખરાબ આદતને માત્ર ના પાડીને છોડાવી શકાતી નથી. તેને કોઈ નવી અને વધુ શક્તિશાળી આદત કે વિચારથી વિસ્થાપિત કરવી પડે છે, એટલે કે રિપ્લેસ કરવી પડે છે. ઓહ, બરાબર. એક આદત કાઢવા બીજી આદત નાખવી પડે. બિલકુલ. સ્ત્રોત મુજબ તેમણે માત્ર ભાષણો નહોતા આપ્યા, પણ લોકોને ભક્તિનો એક નવો માર્ગ બતાવ્યો હતો. હવે જુઓ, અંધશ્રદ્ધા હંમેશા ડર પર જીવે છે. અજાણ્યાનો ડર, ગ્રહોનો ડર કે ભવિષ્યનો ડર. સાચી વાત. માણસ ડરના માર્યા જ દોરા ધાગા કરે છે. પણ જ્યારે લોકોને એક સર્વોચ્ચ શક્તિમાં નિસ્વાર્થ ભક્તિ કરવાનું શીખવવામાં આવ્યું, ત્યારે તેમના મનમાંથી એ ડર જ નીકળી ગયો. ડરના સ્થાને જ્યારે પ્રેમ અને સમર્પણ આવે છે ને, ત્યારે અંધશ્રદ્ધા આપોઆપ ઓગળી જાય છે. બરાબર છે. એટલે ભક્તિએ ડરની જગ્યા લઈ લીધી. પણ વ્યસન અને કુરીતિઓનું શું? ડર દૂર થવાથી વ્યસન કઈ રીતે છૂટે? કારણ કે વ્યસન તો એક શારીરિક અને માનસિક નિર્ભરતા છે, જેને આપણે એડિક્શન કહીએ છીએ. ત્યાં જ સત્ય અને અહિંસાના સિદ્ધાંતો કામે લાગ્યા. સ્ત્રોત એ વાત પર બહુ ભાર મૂકે છે કે તેમણે લોકોને નવો દૃષ્ટિકોણ આપ્યો. એટલે વ્યવહારુ દૃષ્ટિકોણ. હા, જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ વ્યસન છોડે છે ત્યારે તેની સૌથી પહેલી સકારાત્મક અસર તેના આર્થિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. ઘરમાં પૈસા બચવા લાગે છે, પારિવારિક હિંસા ઘટે છે અને શાંતિ સ્થપાય છે. હા, એ તો સ્વાભાવિક છે કે પૈસા બચે એટલે ઘરમાં શાંતિ આવે. અને જ્યારે એક પરિબળ સુધરે છે ને, ત્યારે આસપાસના અન્ય પરિવારો આ નરી આંખે જુએ છે. આ પરિવર્તન માત્ર આધ્યાત્મિક નહોતું, તે સીધું આર્થિક અને સામાજિક ઉત્થાન હતું. એટલે લોકોએ પોતાના જીવનમાં જ ફાયદો જોયો. એકદમ. લોકોએ જ્યારે પોતાના જીવન ધોરણમાં આ સુધારો જોયો, ત્યારે આ ચળવળ એક સાંકળની જેમ આખા સમાજમાં ફેલાઈ ગઈ. કોઈ જબરદસ્તી વગર લોકો સામેથી આમાં જોડાવા લાગ્યા. આનો અર્થ એ થયો કે આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો, પરંતુ કારણ અને પરિણામ એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ પર આધારિત એક વ્યવહારિક પ્રક્રિયા હતી. હા, તે સંપૂર્ણપણે લોજિકલ પ્રક્રિયા હતી. અને આ પ્રક્રિયાને લાંબો સમય ટકાવી રાખવા માટે કોઈ મજબૂત સિસ્ટમની જરૂર તો પડે જ. સ્ત્રોતી સિસ્ટમનો ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. તેમાં 5 વચનો એટલે કે 5 મુખ્ય નિયમોનું પાલન કરવાનું ફરજિયાત કહેવાયું છે. હા, સ્ત્રોતમાં આ 5 વચનો બહુ જ મહત્વના દર્શાવ્યા છે. જો આપણે સ્ત્રોતમાંથી તે 5 વચનો વાંચીએ તો તે આ મુજબ છે. પહેલું, વ્યભિચારનો ત્યાગ. બીજું, માંસાહારનો ત્યાગ. ત્રીજું, ચોરી ન કરવી. ચોથું, દારૂ અને નશાનો ત્યાગ. અને પાંચમું, અસત્ય ન બોલવું. આ 5 નિયમો સાંભળવામાં કદાચ કોઈ પ્રાથમિક શાળાના નૈતિક શિક્ષણ જેવા સીધા અને સરળ લાગે છે. હા, એકદમ બેઝિક લાગે.
પણ જ્યારે કોઈ વિશાળ જનસમુદાય પર તેને એકસાથે લાગુ કરવામાં આવે છે ને ત્યારે તેનાથી જે સામાજિક પ્રભાવ ઊભો થાય છે તે અકલ્પનીય હોય છે. મને આ 5 વચનોનું માળખું જોઈને કમ્પ્યુટર વિજ્ઞાનની ભાષામાં એક બહુ સરસ વિચાર આવે છે. આ આખી વ્યવસ્થા એક સામાજિક ઓપરેટિંગ સિસ્ટમ જેવી જ છે. અરે વાહ, આ સરખામણી રસપ્રદ છે. કઈ રીતે? જો કોઈ પણ સ્માર્ટફોન કે કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ ત્યારે જ સારી રીતે કામ કરે જ્યારે તેને વાયરસ કે બહારના હુમલાઓથી બચાવવા માટે એક મજબૂત ફાયરવોલ હોય. બરાબર, ફાયરવોલ સિસ્ટમને પ્રોટેક્ટ કરે છે. હા, અને જો ફાયરવોલ તૂટી જાય તો આખી સિસ્ટમ કરપ્ટ થઈ જાય. આ 5 નિયમો પણ એવા જ છે. વ્યસન, જૂઠાણું, ચોરી, માંસાહાર અને વ્યભિચારનો ત્યાગ એ માનવ સમાજ અને વ્યક્તિગત ચારિત્રને પતન તરફ લઈ જતા વાયરસ સામે એક અત્યંત શક્તિશાળી ફાયરવોલ તરીકે કામ કરે છે. બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું. અને સ્ત્રોત પણ ખાસ નોંધે છે કે આ ઉપદેશો આજે પણ આપણા જીવન માટે એટલા જ ઉપયોગી છે. હા, આ ફાયરવોલવાળી સરખામણી વિષયને સમજવા માટે એકદમ પરફેક્ટ છે. જો આપણે આ 5 નિયમોને અલગ અલગ રીતે તપાસીએ ને તો સમજાશે કે શા માટે આ જ 5 નિયમો પસંદ કરવામાં આવ્યા છે. હા, એ જાણવું રસપ્રદ રહેશે. સૌથી પહેલા આપણે ચોરી ન કરવી અને અસત્ય ન બોલવું એ 2 નિયમોની વાત લઈએ. કોઈ પણ માનવ સમાજ કે અર્થતંત્ર ઊભું થવા માટે સૌથી પાયાની જરૂરિયાત કઈ છે? પારસ્પરિક વિશ્વાસ. એકદમ સાચી વાત. વિશ્વાસ વગર તો કંઈ ન થાય. જો કોઈ બજારમાં એવી છૂટ હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ચોરી કરી શકે છે અથવા બધા જ વેપારીઓ જૂઠું બોલે છે તો તે બજાર એક દિવસ પણ ન ચાલી શકે. આ 2 નિયમો સામાજિક અને આર્થિક વ્યવસ્થાના પાયાને મજબૂત કરે છે અને લોકો વચ્ચે સુરક્ષાની ભાવના જન્માવે છે. એ વાત તો સાવ ગળે ઉતરે એવી છે. વિશ્વાસ વિના તો કોઈ સંબંધ કે વેપાર પણ ન ટકી શકે. પરંતુ બાકીના નિયમો વિશે શું? જેમ કે માંસાહારનો ત્યાગ અને દારૂ કે નશાનો ત્યાગ. આ નિયમોનો સામાજિક સંદર્ભ શું હોઈ શકે? આ નિયમો પણ બહુ ઊંડું લોજિક ધરાવે છે. આ સીધી રીતે વ્યક્તિના સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને પારિવારિક સુરક્ષા સાથે જોડાયેલા છે. નશો એ વ્યક્તિની વિવેક બુદ્ધિ અને વિચારવાની ક્ષમતાને ખતમ કરે છે. હા, નશામાં માણસ ભાન ભૂલી જાય છે. અને ઇતિહાસ સાક્ષી છે કે નશાને કારણે જ મોટાભાગે ગરીબી, દેવું અને ઘરમાં હિંસા જન્મે છે. જ્યારે વ્યક્તિ દારૂ અને નશાનો ત્યાગ કરે છે ત્યારે તેનું મગજ સ્પષ્ટ રીતે કામ કરતું થાય છે. એટલે કે તે પોતાના પરિવાર પર ધ્યાન આપી શકે. બિલકુલ. તે પોતાની ઊર્જા અને કમાણી પોતાના પરિવારના ભરણપોષણમાં લગાવે છે. આ ઉપરાંત માંસાહાર અને વ્યભિચારનો ત્યાગ એ અહિંસા અને પારિવારિક પવિત્રતાના મૂલ્યો સ્થાપિત કરે છે. અને વ્યભિચારનો ત્યાગ પણ એટલો જ અગત્યનો છે. હા, કારણ કે વ્યભિચારનો ત્યાગ એ કુટુંબ વ્યવસ્થાને તૂટતી બચાવે છે. કુટુંબ એ સમાજનો સૌથી નાનો અને મહત્વનો એકમ છે. જો કુટુંબ સુરક્ષિત રહેશે તો જ આખો સમાજ સુરક્ષિત રહેશે. વાહ! એટલે કે આ 5 નિયમો કોઈના પર બળજબરી કરવા માટે નથી, પણ સરવાળે માણસને પોતાના જ નુકસાનથી બચાવવા માટેની એક સેલ્ફ કંટ્રોલ એટલે કે આત્મનિયંત્રણની પદ્ધતિ છે. એકદમ સાચું પકડ્યું તમે. આ આખી રમત આત્મનિયંત્રણની જ છે. જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને આવેગો પર કાબૂ મેળવી લે છે ને તે બહારની દુનિયામાં આવતા કોઈ પણ પડકારનો સામનો સરળતાથી કરી શકે છે. આ વિશ્લેષણ અત્યંત રસપ્રદ છે. પરંતુ અહીં મારા મનમાં બીજો એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય છે. હા, ચોક્કસ પૂછો. એક તરફ એ વાત સાચી કે આ 5 નિયમોની ફાયરવોલ સમાજને બચાવે છે. પણ માણસનો સ્વભાવ તો બહુ ચંચળ છે ને. નિયમો બનાવી દેવા અને તેને સમજાવી દેવા એ એક વાત છે. હા, પણ પાલન કરવું એ અલગ વાત છે. બરાબર. તેનું આજીવન રોજબરોજના જીવનમાં કડક રીતે પાલન કરવું એ તદ્દન અલગ અને અઘરી વાત છે. કોઈ માણસ કાયમ માટે અસત્ય ન બોલવા પર કે નશો ન કરવા પર અડગ કઈ રીતે રહી શકે? પેલો આંતરિક પ્રેરણાનો સ્ત્રોત ક્યારેક તો સુકાઈ જતો હશે ને? આ ખરેખર એક બહુ જ વ્યવહારુ સમસ્યા છે. અને તમે માનશો નહીં, પણ તેનો ઉત્તર સ્ત્રોતના આગળના ભાગમાં જ ખૂબ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે. અચ્છા, એવું છે? હા, કોઈ પણ માળખાને કે સિસ્ટમને લાંબો સમય ટકાવી રાખવા માટે સતત બાહ્ય અને આંતરિક ઊર્જાની જરૂર પડે છે. અને આ ઊર્જા પૂરી પાડવા માટે સ્ત્રોતમાં એક વિશેષ સાધન દર્શાવવામાં આવ્યું છે: સત્સંગ. અરે હા, સ્ત્રોતમાં સત્સંગનો ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણે સત્સંગનું મહત્વ સમજાવ્યું. બરાબર. જો
સ્ત્રોતના જ શબ્દોમાં કહીએ તો સારા લોકોનો સંગ અને ભગવાનમાં ભક્તિ રાખવાથી આપણું જીવન શુદ્ધ અને આનંદમય બને છે. હવે જુઓ, આ ખ્યાલ વાંચતા મને આધુનિક મનોવિજ્ઞાનનો એક બહુ જાણીતો સિદ્ધાંત યાદ આવે છે. કયો સિદ્ધાંત? આજે ઘણા માનસશાસ્ત્રીઓ અને વિચારકો એવું માને છે કે માણસ એવા 5 લોકોની સરેરાશ બની જાય છે જેની સાથે તે પોતાનો સૌથી વધુ સમય વિતાવે છે. હા, આ બહુ પ્રખ્યાત વાત છે. તો શું સત્સંગનો મૂળભૂત વિચાર આ જ સિદ્ધાંતની સદીઓ જૂની આવૃત્તિ નથી લાગતી? આ જોડાણ એકદમ ઐતિહાસિક અને વૈજ્ઞાનિક બંને છે. આજે જેને આપણે પિયર ગ્રુપ ઇફેક્ટ કહીએ છીએ ને, તે જ સત્સંગનું કેન્દ્રબિંદુ છે. એટલે કે સંગ તેવો રંગ. બિલકુલ. માણસનું મન આસપાસના વાતાવરણમાંથી સતત માહિતી અને વર્તનની પદ્ધતિઓ ગ્રહણ કરતું જ રહે છે. જો કોઈ વ્યક્તિ વ્યસની અને નકારાત્મક વિચારો ધરાવતા લોકો વચ્ચે રહે તો ગમે તેટલો દ્રઢ નિશ્ચય હોવા છતાં ધીમે ધીમે તેની પેલી 5 નિયમોની ફાયરવોલ નબળી પડી જ જવાની. હા, વાતાવરણની અસર તો થાય જ. પરંતુ સત્સંગ એટલે એવા લોકોનું જૂથ જેઓ પહેલેથી જ ઉચ્ચ મૂલ્યો, હકારાત્મકતા અને નૈતિકતાનું પાલન કરે છે. એટલે કે સત્સંગ એક એવી ઇકોસિસ્ટમ પૂરી પાડે છે જ્યાં સાચું બોલવું કે વ્યસનથી દૂર રહેવું એ કોઈ સંઘર્ષ નથી રહેતો. હા, એકદમ સહેજ બની જાય છે. પણ તે એક નોર્મલ એટલે કે સામાન્ય વર્તન બની જાય છે. આપણે એમ કહી શકીએ કે તે એક સામાજિક સપોર્ટ સિસ્ટમનું કામ કરે છે. એકદમ સાચું. સત્સંગ માણસને ક્યારેય એકલો પડવા દેતો નથી. જ્યારે વ્યક્તિ ડગે છે કે નબળો પડે છે ને, ત્યારે આ સત્સંગ તેને પાછો મૂળ માર્ગ પર લાવી દે છે. મનની શુદ્ધિ માટે આનાથી વધુ વ્યવહારિક રસ્તો બીજો કોઈ ન હોઈ શકે. બહુ સાચી વાત કહી. અને આ સપોર્ટ સિસ્ટમને માત્ર મોટા વિચારો પૂરતી સીમિત નથી રાખવામાં આવી. સ્ત્રોત તેને રોજિંદા વ્યવહારમાં ઉતારવા માટે 4 ચોક્કસ દૈનિક સંકલ્પો પણ સૂચવે છે. હા, એ સંકલ્પો બહુ જ પ્રેક્ટિકલ છે. સ્ત્રોતમાં સ્પષ્ટ રીતે આજના દિવસે લેવાના 4 સંકલ્પો આપ્યા છે. પહેલું, રોજ પ્રાર્થના કરવી. બીજું, સારા ગુણ અપનાવવા. ત્રીજું, માતા-પિતાનું માન રાખવું. અને ચોથું, ભગવાનના માર્ગ પર ચાલવું. બરાબર. જો આપણે આને માત્ર ધાર્મિક ક્રિયાકાંડ તરીકે ન જોતા માનસિક શિસ્તના ટૂલ્સ તરીકે જોઈએ ને, તો તે ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. ચોક્કસ. આ ચારેય સંકલ્પો એ પેલી વિશાળ ફિલોસોફીને નાના દૈનિક ટુકડાઓમાં વહેંચીને આચરણમાં મૂકવાની પદ્ધતિ છે. એટલે રોજિંદા જીવનમાં ઉતારવાની રીત? હા. ચાલો, આપણે આને એક પછી એક સમજીએ. રોજ પ્રાર્થના કરવી એ માત્ર કોઈ માંગણી કરવા માટેની પ્રક્રિયા નથી. આધુનિક પરિભાષામાં તે ધ્યાન અથવા માઇન્ડફુલનેસનું એક સ્વરૂપ છે. તે દિવસની શરૂઆતમાં જ વ્યક્તિના મનને કેન્દ્રિત કરે છે અને તેને પોતાની જાત સાથે જોડે છે. અને પેલું બીજો સંકલ્પ, માતા-પિતાનું માન રાખવું, આ મને વિશેષ રસપ્રદ લાગે છે. કેમ? એવું કેમ લાગ્યું? કારણ કે માત્ર આધ્યાત્મિક કે સામાજિક નિયમોના લિસ્ટમાં આ અંગત કૌટુંબિક બાબત શા માટે ઉમેરવામાં આવી હશે? એનું બહુ મોટું કારણ છે. માતા-પિતાનો આદર કરવો એ કૃતજ્ઞતા એટલે કે આભાર માનવાની ભાવનાનો સૌથી મૂળભૂત પાયો છે. ગ્રેટિટ્યૂડ. બિલકુલ. જે વ્યક્તિ પોતાના જન્મદાતા અને ઉછેર કરનાર પ્રત્યે આદર અને નમ્રતા રાખી શકે છે ને, તેનો અહંકાર આપોઆપ કાબૂમાં રહે છે. અને અહંકાર એ મોટાભાગના સામાજિક પતનનું મુખ્ય કારણ છે. આ તો બહુ જ ઊંડી વાત કરી તમે. હા, માતા-પિતાનું માન રાખવું માણસને જમીન સાથે જોડાયેલો રાખે છે. તે માણસમાં એ સમજ વિકસાવે છે કે તે પોતાની જાતે સર્વસ્વ નથી, પણ એક મોટી સાંકળનો માત્ર એક હિસ્સો છે. આ વિશ્લેષણ ખરેખર બહુ જ ઊંડાણવાળું છે. અને બાકીના 2 સંકલ્પો વિશે જોઈએ તો, સારા ગુણો અપનાવવા એ સતત સ્વ-વિકાસ અથવા લર્નિંગ માઇન્ડસેટની પ્રક્રિયા છે. હા, કારણ કે માણસ આખી જિંદગી શીખતો જ રહે છે. સાચી વાત. કોઈ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ હોતી નથી. તેણે રોજ વધુ સારી બનવાનો પ્રયાસ કરવાનો છે. અને ભગવાનના માર્ગ પર ચાલવું એ એક એવું નૈતિક હોકાયંત્ર પૂરું પાડે છે જે ક્યારેક કાયદો કે સમાજ પણ સાચા ખોટાનો ભેદ ન કરી શકે ત્યારે માણસને માર્ગદર્શન આપે છે. બરાબર. મોરલ કમ્પાસ. આ ચારેય સંકલ્પોનું સંયોજન માણસને રોજે રોજ નવી શરૂઆત કરવાની તક આપે છે. એટલે રોજ સવારે એક નવી ઉર્જા મળે. હા, પેલા 5 કડક વચનોનું પાલન કરવું હોય તો આ 4 દૈનિક સંકલ્પો એક ઊર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. આ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે જ્યાં મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે રોજના નાના અને સતત પગલાં લેવામાં આવે છે. એટલે કે આખી વ્યવસ્થા એકબીજા સાથે એક અદ્ભુત કડીમાં જોડાયેલી છે. હા, એક સંપૂર્ણ ચેન છે. જુઓ, શરૂઆત થાય છે
એક વ્યક્તિના પોતાના ચારિત્ર્ય અને દૈવી ગુણોથી જેનાથી લોકોનો વિશ્વાસ જીતાય છે. એ વિશ્વાસના આધારે એક વિશાળ સમાજ સુધારણાની ચળવળ ઊભી કરવામાં આવે છે અને અંધશ્રદ્ધાને ભક્તિથી બદલવામાં આવે છે. બિલકુલ સાચું. પછી એ ચળવળને લાંબો સમય ટકાવી રાખવા માટે 5 વચનોની એક કડક ફાયરવોલ બનાવવામાં આવે છે, જે સમાજને નુકસાન પહોંચાડતા વાયરસને રોકે છે. અને અંતે આ ફાયરવોલ હંમેશા સક્રિય રહે, ક્યારેય નબળી ન પડે, તે માટે સત્સંગની એક મજબૂત ઇકોસિસ્ટમ અને 4 દૈનિક સંકલ્પોની પ્રેક્ટિકલ પદ્ધતિ ગોઠવવામાં આવે છે. અને તમને ખબર છે, આજ આ ઐતિહાસિક સ્ત્રોતની સૌથી મોટી અને ખરી તાકાત છે. હા, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તે માત્ર હવામાં આદર્શોની વાતો કરીને અટકી જતો નથી, પણ જમીની સ્તર પર પરિવર્તન લાવવા માટેનું એક સંપૂર્ણ તર્કબદ્ધ અને વ્યવહારિક માળખું પૂરું પાડે છે. ઇતિહાસમાં આવા બહુ ઓછા ઉદાહરણો મળે છે જ્યાં વ્યક્તિગત આધ્યાત્મિકતાએ આટલા મોટા પાયે સામાજિક ક્રાંતિનું સ્વરૂપ લીધું હોય. ચોક્કસ. તો આજના અભ્યાસના અંત તરફ આગળ વધતા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે છપૈયા ગામના બાળ ઘનશ્યામથી લઈને સમગ્ર ભારતભરમાંથી કુર્તીઓ દૂર કરનાર ભગવાન સ્વામિનારાયણની આ સફર માત્ર કોઈ એક ધાર્મિક આખ્યાન નથી. ના, બિલકુલ નથી. પણ તે માનવ ઉત્કર્ષની એક ઐતિહાસિક બ્લુપ્રિન્ટ છે. 5 સરળ પણ અત્યંત મજબૂત નિયમો કેવી રીતે એક સુરક્ષિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકે છે તે આપણે આજે વિગતે સમજ્યા. અને સ્ત્રોતના અંતમાં એક બહુ સુંદર પ્રાર્થના કરવામાં આવી છે કે આ સિદ્ધાંતો વિશ્વના દરેક જીવના જીવનમાં સુખ, શાંતિ અને ભક્તિ વરસાવે. અને સુખ અને શાંતિની શોધ એ તો દરેક યુગમાં માનવ માત્રની અંતિમ ઈચ્છા જ રહી છે ને. હા, માણસ દોડે છે જેના માટે. આ સ્ત્રોત દ્વારા આપણને એ શોધ માટેનો એક નક્કર અને સાબિત થયેલો રસ્તો જોવા મળે છે, જે ગઈકાલે પણ સાચો હતો અને આજે પણ એટલો જ સાર્થક છે. એકદમ સાચી વાત. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાંથી ખરેખર એક બહુ જ અલગ અને સ્પષ્ટ દૃષ્ટિકોણ મળ્યો છે. હા, મને પણ આ ચર્ચામાં બહુ મજા આવી. તો હવે ચર્ચાને વિરામ આપતા પહેલા એક વિચાર અહીં રજૂ કરવો યોગ્ય લાગશે. આજે આપણે સત્સંગ એટલે કે સારા લોકોના સંગ વિશે બહુ ઊંડી ચર્ચા કરી. હા, એ બહુ મહત્વનો મુદ્દો હતો. હવે જુઓ, જો સેંકડો વર્ષો પહેલા કોઈપણ ટેકનોલોજી કે ઝડપી સંચાર માધ્યમો વિના માત્ર 5 સરળ નિયમો અને સારા લોકોના સંઘનો આ ખ્યાલ આખા સમાજને મૂળમાંથી બદલી શકતો હોય, તો આજના સમયની વાસ્તવિકતા વિશે આપણે વિચારવું રહ્યું. હા, આજનો સમય સાવ અલગ છે. આજના આ અતિ જોડાયેલા જમાનામાં જ્યાં સોશિયલ મીડિયા પર હજારો મિત્રોની યાદી હોય છે, છતાં પણ માનસિક રીતે માણસ વધુને વધુ એકલતા અને હતાશા અનુભવી રહ્યો છે. આ એક બહુ કડવી વાસ્તવિકતા છે. તો આવા સમયે આધુનિક સમાજની આ સામાજિક ઓપરેટિંગ સિસ્ટમને ક્રેશ થતા બચાવવા માટે ખરેખર કયા પ્રકારના નવા સત્સંગની તાતી જરૂર છે? આ એક એવો પ્રશ્ન છે જે કોઈ એક વ્યક્તિ પૂરતો સીમિત નથી, પણ આખા સમાજે તેનો જવાબ શોધવાનો છે. આ સાથે જ આજની આ ઊંડાણપૂર્વક ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ.